This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. નકલી નોટોમાં પણ ચાલી રહી છે ઠગાઈ. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરે અડધી કિંમતે નકલી નોટના બદલે કાગળો પધરાવી ગેંગના 3ને તાપી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. દેશ અને રાજ્યના લોકો માટે સોમવાર બન્યો ગુડ મંડે. પેટ્રોલના ભાવમાં ₹3નો ઘટાડો તો ગુજરાતમાં સીએનજીના ભાવમાં થશે તોતિંગ ઘટાડો. જીબી એટલે ઉલટા ચોર કોતવાલ કોડાટે. પાંડેસરામાં ડીપી ફાટવાથી દાઝી ગયેલા 9 વ્યક્તિઓ સામે જીબીએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. ઘાસચારા કૌભાંડ કેસમાં સુરતનું પણ છે કનેક્શન. કમિશનર રાકેશ અસ્થાનાએ કરી હતી લાલુની ધરપકડ અને દાખલ કરી હતી ચાર્જશીટ. જર્જરિત ઇમારતોને ઉતારી પાડવા પાલિકાની કવાયત શરૂ. કાપોદ્રા ખાડી કિનારાના બાંધકામો દૂર કરાયા. 2 મકાનો ધરાશયી થતા પાલિકા સફાળી જાગી. બિહારના ઘાસચારા કૌભાંડમાં ચાઈબાસા ટ્રેઝરીમાંથી ₹37.88 કરોડ ગેરકાયદેસર રીતે ઉપાડવાના કેસમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે કેસના મુખ્ય આરોપી લાલુ પ્રસાદ યાદવ, બિહારના માજી સીએમ જગન્નાથ મિશ્ર અને સાંસદ જગદીશ શર્મા સહિત 45 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જે સાથે સમગ્ર દેશમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ સાથે લાલુ પ્રસાદનું સંસદ સભ્ય રદ થશે, પરંતુ આ કેસમાં પરોક્ષ રીતે ગુજરાતના સુરતનું કનેક્શન પણ બંધાઈ જાય છે, જેમાં ઘાસચારા કૌભાંડમાં હાલમાં સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ લાલુ પ્રસાદ યાદવને જે તે સમયે ધરપકડ કરી હતી અને કેસના તમામ પુરાવા દસ્તાવેજો ભેગા કરી ચાર્જશીટ પણ રાકેશ અસ્થાનાએ રજૂ કરી હતી. સમગ્ર દેશમાં ચકચારી બનેલા બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવે આચરેલા ઘાસચારા કૌભાંડની તપાસ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ કરી હતી. આ કૌભાંડને લગતા તમામ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને લાલુ યાદવની ધરપકડ પણ કરી હતી. આજે બિહારના ઘાસચારા કૌભાંડમાં અદાલતે લાલુ પ્રસાદ યાદવને દોષિત ઠેરવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય એ છે કે આ ગંભીર અને અત્યંત ચકચારી બનેલા કૌભાંડની તપાસ હાલ ગુજરાતના સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા રાકેશ અસ્થાનાએ કરી હતી. કાર્યદક્ષ અને પ્રામાણિક ગણાતા અસ્થાના અગાઉ દિલ્હી ખાતે સીબીઆઈમાં ડેપ્યુટેશન પર હતા, ત્યારે તેમને ઘાસચારા કૌભાંડની તપાસ સોંપવામાં આવી હતી. કૌભાંડને લગતી ઝીણામાં ઝીણી વિગતો અને પુરાવાઓ એકત્રિત કરી અસ્થાનાએ ચાર્જશીટ રજૂ કર્યું હતું અને તેમની તપાસને આધારે જ આજે લાલુ પ્રસાદ યાદવને અદાલતે દોષિત ઠેરવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઉપરા છાપરી પેટ્રોલના ભાવમાં વધારો ઝીકાઈ રહ્યો છે, ત્યારે આજે અચાનક જ પેટ્રોલમાં ₹3નો ઘટાડો આવતા લોકોમાં થોડા અંશે ખુશી જોવા મળી હતી. જોકે સામે ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. ભારતભરમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ પેટ્રોલમાં ઝીકાતા કમરતોડ વધારાએ લોકોના બજેટ ખોરવી નાખ્યા છે. થોડા દિવસો અગાઉ જ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીકાયો હતો, જેથી લોકો કેન્દ્ર સરકાર પર ફિટકાર વરસાવી રહી છે. ત્યારે આજે અચાનક જ પેટ્રોલના ભાવમાં ₹3નો ધરખમ ઘટાડો આવ્યો છે, જેથી લોકોમાં એક ખુશી જોવા મળી હતી.
મધ્યમ વર્ગીય લોકો માટે આ ઘટાડો થોડા ઘણા અંશે સફળ રહેશે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલમાં થતો ભાવ વધારો યથાવત રાખ્યો હતો. આજે પણ ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો ઝીકાયો હતો, જેના કારણે ડીઝલવાળા વાહન ચાલકોને તો તેની તે જ પરિસ્થિતિ રહી છે. આમ તો એક શરતે લોકો સાથે કેન્દ્ર સરકારની મજાક પણ ગણાવી શકાય, કારણ કે 5 થી 6 વાર 2 થી 3 રૂપિયાનો વધારો ઝીકવામાં આવે અને બાદમાં લોકોમાં ફેલાયેલો આક્રોશ શાંત પાડવા માત્ર એકાદ વાર મામૂલી રકમનો ઘટાડો કરવામાં આવે. આજે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. સુરતમાં આવેલી રેલ અને ભારે વરસાદના ભરાવાના કારણે શહેરના જર્જરિત મકાનો ક્યારે ધરાશયી થાય તે કહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે શહેરમાં નવસારી બજાર અને ગોપીપુરામાં મકાન ધરાશયી થવાની ઘટનાના પગલે પાલિકા સફાળું જાગી છે. સાથે જ જે જર્જરિત મકાનોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેની સાથે સાથે જે મકાનોને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી તે મકાનોને ઉતારી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. જે હેઠળ કાપોદ્રા જીવરાજ ધારુકાવાડા કોલેજ પાસે ખાડી પાસે આવેલા જર્જરિત મકાનનું આજે વહેલી સવારે ડિમોલિશન કરવા પાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. શહેરમાં આવેલા તાપી નદીના પૂર અને ખાડીપુર બાદ જર્જરિત મકાનનો પાયો હચમચી ઉઠતા મકાનો જોખમી બન્યા છે. શહેરમાં 2 મકાનો ધરાશાયી થવાની ઘટનાએ પાલિકાને દોડતી કરી દીધી છે. ખાસ કરીને ખાડી કિનારે તાણી દેવાયેલા ગેરકાયદેસર અને મંજૂરી વિનાના બાંધકામો જે જોખમી બન્યા છે તેઓને દૂર કરવાની કવાયત પાલિકાએ આજથી શરૂ કરી દીધી છે. જે હેઠળ સવારે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ખાડી કિનારે આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. જોખમી અને ગેરકાયદે બાંધકામવાળા મકાનનું ડિમોલિશન કરી ખાડી કિનારે ઊભા થયેલા દબાણને દૂર કરવામાં આવ્યું હતું. જોકે આ સાથે વસાહતમાં રહેતા લોકોએ પાલિકાની કામગીરીનો વિરોધ પણ કર્યો હતો. જે લોકોએ રૂપિયા ખર્ચીને મકાનો ખરીદ્યા હતા તેઓમાં પાલિકાની અચાનક કરવામાં આવેલી કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ને આ લોકો જે એસએમસી વાળા આવ્યા છે એ લોકો અમને બિનકાયદેસરની નોટિસ વગર અમને ખોટી રીતે હેરાન કરીને ડિમોલેશન કરવા લાગ્યા છે તાત્કાલિક. ને અમને ખોટી રીતે સામાન બધું બહેનનું કાઢી નાખ્યું છે અને તોડફાડ કરે છે એ લોકો. શું કારણે ડિમોલિશન કરે છે? એ લોકો એમ કહે છે કે તમે અહીંયા ગાડી પાણી આવી જાય છે એના માટે તમને અહીંથી ખાલી કરવામાં આવે છે અને આ રિઝર્વેશન મુકાઈ ગયું છે. ને હા પોતાની રૂમ છે એ લોકો બધા 80-80 હજારમાં વેચી દે છે અને ખોટી રીતે બધા ધમકી અને સાહેબો એવી રીતના કરાવે છે. મકાન મારું મકાનમાંથી સામાન કાઢીને રોડ પર લાવીને મૂક્યો. કોણે મૂકેલું છે? મ્યુનિસિપાલિટી વાળાએ. અચ્છા, તમને કોઈ નોટિસ આપવામાં આવી છે? કઈ નથી આવ્યું. કઈ જાણ લોકો ડિમોલિશન કરવામાં હવે ખબર નહીં, એમને જ ખબર હોય જ કાં શા માટે ડિમોલિશન કરવા. પહેલા તો કીધું એક રૂમ ખાલી તોડી દેવું, પછી કે બધી રૂમ કાઢું, બધી ખાલી કરો. અમે લોકોએ ડિમોલિશન માટે એ લોકો કીધું હશે ને તમને શા માટે ડિમોલિશન કરે છે? અમને કઈ કશું કીધું નથી. એમ કે ઇન્ડિયા અમારી જમીન છે અમે લેવા માંગીએ છીએ એમ કહે છે સર. ઉપરથી ઓર્ડર છે, બીજું ઉપરથી ઓર્ડર છે, અમને એવી રીતના એવી ધમકી આપે છે એમ કે જેની પોતાની રૂમ છે એને નથી ફાર્મ આપતા વેલા અને જે 80,000માં રૂમ વેચીને જાય છે. અમને હું તને પૂછવા આવ્યા હતા 80,000માં રૂમ આપો તમે, તમને રૂમ તમારો રૂમ પૈસા મળી જાય અને તમારું ઘર તમારે લેવો હોય તો લેવો. હવે છે બધા દલાલો છે અંદર માણસો, કેમ કે 80,000માં રૂમ આપો એ અમે અમારી રીતે રૂમ લેવું ને અમને અમારી રૂમ અમને કે 2007 નો વેરો જોઈએ એમ કે તો જ અમે તમે રૂમ આપો, બાકી તમને નહીં આપીએ એમ કે. તો આ હિસાબે એ લોકો દલાલો 5 રૂમ લે તો એ લોકો કઈ હિસાબે વેરા બનાવે? અમારે કહેવાનું એવું છે રૂમ મળવું જોઈએ ને 5-10 રૂમ હોય તો અમે 40-45 વર્ષથી રહીએ છીએ અહીંયા સર. અને અમને કોઈ અત્યારે સુધીમાં કોઈ પાણી આવ્યું કોઈ તકલીફ પડી નથી. અત્યારે બી પાણી આવ્યું અમને કોઈ જાણવાની નથી. ને અત્યારે પાણી ચાલ્યું ગયું પછી એ લોકો અહીંયા આવ્યા ને કહે કે ભાઈ પાણી આવી જશે ને અમને તૂટી જશે ને એવું કહે છે એ લોકો. ના, અમને કોઈનો વિરોધ નથી કર્યો સર. એ લોકો સામે બાંધ્યું છે, અમને કોઈનો વિરોધ નથી. એ લોકો અમારે પછાડી અહીંયા 200 ફૂટનો રોડ બનાવવા માંગે છે એમ કે 200 ફૂટનો રોડ બનાવવા માટે બી જગ્યા લોકો લેવા માંગે અમે તૈયાર છે. પછાડી 200 ફૂટનો રોડ બનાવે તો બી અમે તૈયાર છે. જે બાકી રૂમ બચે અમારે એને ત્યાં રવાડ્યો ને તે લોકો ના અમે પૂરું જ કરવાના છે. પૂર બાદ નબળા મકાનો સામે ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ ડિમોલિશન અને મકાન ખાલી કરાવવાની કામગીરી તો યુદ્ધના ધોરણે આરંભી દીધી છે. સમગ્ર શહેરમાં જે મકાનોને જર્જરિત હાલતમાં છે અને તેઓને અગાઉ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે તે મકાનોનું ડિમોલિશન કરવા તમામ ઝોનની ટીમ આજથી કામે લાગી મકાનો ખાલી કરાવી બાંધકામ દૂર કરી રહ્યા છે. પરંતુ સવાલ અહીં ખાડીના આસપાસના બાંધકામોનો છે. ખાડીની આસપાસ થતા બાંધકામો અંગે ચોક્કસ ગાઈડલાઈન છે, ત્યારે માત્ર વસાહતો સામે જ
હથોડા ઝીકવાની સાથે સાથે ખાડીમાં માટી પુરાણ કરી મોટા કોમર્શિયલ બાંધકામો ઊભા કરનારા બિલ્ડરો સામે પણ સખ્ત કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. જોવાનું એ છે કે પાલિકા ગરીબોના જ ઘર દૂર કરે છે કે કરોડો કમાણી કરી લેવા ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો સામે શું પગલાં લે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં 3 દિવસ પહેલા પૂર સમયે અનેક અફવાથી માર્કેટ ગરમ રહ્યું હતું. આ સમયે કોઈ અજાણ્યા ટીખડખોરોએ વોટ્સઅપ પર એવો મેસેજ પાસ કર્યો હતો કે ગુજરાત ગેસ સર્કલ પર ગેસ પાઇપલાઇન બ્લાસ્ટ થઈ છે. આ બનાવમાં 13ના મોત અને 5 ઘાયલ થયા, જેથી લોકો અને પોલીસ તંત્રમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ સામાજિક તત્વોનો ઝડપી પાડવા માટે શહેર પોલીસ કમિશનરે લાલ આંખ કરી હતી. આખરે ડીસીપી પોલીસે એકની ધરપકડ કરી છે. તાપીના પૂર તથા ભારે વરસાદે લોકોમાં ભારે ચિંતાનો માહોલ ઊભો કર્યો હતો. કેટલાક ટીખડખોરે ઉકાઈના કેચમેન્ટમાં ભારે વરસાદ થયો હોવાની તથા આગામી 48 કલાક સુધી ફરી 4 લાખ પાણી છોડવામાં આવી રહ્યો હોવાની અફવા ફેલાવી હતી. પાણીને લગતી આવી ખોટી વાતો ફેલાવનારા તત્વોને આની ગંભીરતાનો અંદાજ ન હતો અથવા તો તેઓ લોકોમાં ડર ફેલાવી વિકૃત આનંદ માણતા હતા. આવા મનોવિકૃત તત્વો પૈકી કેટલાકે તો તમામ હદ વટાવી હતી, જેને લઈને લોકો ગભરાઈ ગયા હતા. જ્યારે ગેસ પ્લાન્ટમાં ગરબડ અને ગેસ સપ્લાય ખોરવાઈ જવાની અફવાએ પણ લોકોને ઉચાટમાં રાખ્યા હતા. હદ તો ત્યારે થઈ કે જ્યારે આ ટીખડખોરે ગેસ કંપનીની લાઇનમાં બ્લાસ્ટના બોગસ મેસેજ વટાવ્યા હતા. બ્રેકિંગ ન્યૂઝના નામે ફરતા કરાયેલા મેસેજમાં લખાયું હતું કે નિયર ગુજરાત ગેસ સર્કલ ગેસ લાઇન બ્લાસ્ટ, 13 people death and 5 injured. Emergency fire brigade was reached there. Please don't go there. આ મેસેજ જોતામાં વાયુ વેગે સેંકડો લોકોના મોબાઈલ ફોનમાં પહોંચી જતા જાણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમને આવા મેસેજ મળ્યા તેઓએ વાત કન્ફર્મ કરવા માટે બીજાને પૂછ્યું, કાં તો મેસેજ ફોરવર્ડ કરતા જોતામાં મામલો ગંભીર બન્યો હતો. આ બાબતને પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. તેમણે આ અંગે કાર્યવાહી માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીજી ચૌધરીને સૂચના આપી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ખોટા મેસેજ બનાવી મોબાઈલ મારફતે ફેલાવી લોકોમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પરાક્રમમાં ક્રાઇમ બ્રાન્ચે આ મેસેજ સાથે સંકળાયેલા 40થી વધુ લોકોની પૂછપરછ આદરી હતી અને આખરે મેસેજ ફેલાવનાર માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો હતો. મેસેજ ફેલાવનાર શખ્સ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી ઠાકોર દરાર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય વવિક કુમાર દયાળજી પોરિયા નામના શખ્સને ઝડપી પડ્યો હતો, જેને મતીર વર્તુળમાં મજાક મશ્કરી કરવા માટે આ મેસેજ પાસ આઉટ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં યુવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં આવેલા પૂરે સમગ્ર જનજીવન પર તો અસર કરી જ હતી, પરંતુ તેની સાથે શૈક્ષણિક કાર્ય પર પણ તેની ભારે અસર જોવા મળી હતી. અચાનક આવેલા પૂરને કારણે દરેક શાળાઓ અને કોલેજોમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી અને થોડા સમય માટે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું હતું, જેમાં શાળામાં મુલતવી રખાયેલી પરીક્ષાનો સોમવારથી શાંત માહોલમાં પ્રારંભ થયો હતો. ગત સપ્તાહમાં તારીખ 25મીથી શહેરની તમામ શાળાઓમાં ધોરણ 9થી ધોરણ 12ની પ્રથમ સામયિક પરીક્ષાનો આરંભ થનાર હતો, પરંતુ શહેરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. જોકે આખી પરિસ્થિતિ થાળે પડતા શાળા સંચાલકો દ્વારા આ મુલતવી રખાયેલી પરીક્ષાઓને સોમવારથી લેવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ પોતાના નવા સમયપત્રક મુજબ કોઈપણ પ્રકારના ભય વિના પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા. આપ જાણો છો તેમ કે અગાઉ 25મી સપ્ટેમ્બરને લેવાના ધોરણ 9થી 12ની પ્રથમ સામયિક પરીક્ષા કુદરતી આપત્તિને લીધે મુલતવી રહેલી પરીક્ષા આજ રોજ શાંત વાતાવરણમાં શરૂ થઈ છે અને નવા સમયપત્રક મુજબ આ પરીક્ષાઓ આજથી રેગ્યુલર શરૂ થઈ ગઈ છે અને કોઈ પણ જાતના વાલી કે વિદ્યાર્થીના મનમાં ભય ડર વિના પરીક્ષા આપવા માટે આવ્યા છે અને સવારે 8 વાગે પરીક્ષા સમયસર શરૂ થઈ હતી અને અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા પૂર્ણ થશે અને રાબેતા મુજબ પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવાશે.
અચાનક આવેલી કુદરતી આફતને કારણે પાછી દેવાયેલી પરીક્ષાઓ સોમવારથી શરૂ થતા એક તરફ વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા તો બીજી તરફ નવરાત્રી શરૂ થતા હોય કેટલાક વિદ્યાર્થીઓએ નવરાત્રીની ઉજવણી મોડી કરી શકવાના વિચારે અકળામણ પણ અનુભવી હતી, પરંતુ તેમ છતાં પણ તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અંકલેશ્વરની સહયોગ સોસાયટી નજીક પોતાની કારમાંથી ઉતરી ટ્રાફિક હળવો કરવા ગયેલા યુવાનને ઢોર માર મારતા તેનું ભરૂચ ખાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે. ભલાઈ કરતા ભૂત વળગે એ કહેવતને યથાર્થ ઠરાવતો કિસ્સો અંકલેશ્વરમાં બનવા પામ્યો હતો. અંકલેશ્વરના અંદાળા ગામમાં રહેતો 21 વર્ષીય મિતુલ નગીનભાઈ પટેલ શુક્રવારે બપોરના સમયે તેની કાર લઈ મિત્રો સાથે જમવા માટે સહયોગ હોટેલ ગયો હતો, જ્યાંથી તેઓ જમીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં ટ્રાફિક જામ હોય મિતુલે કારમાંથી ઉતરી ટ્રાફિક હળવો કરવા પ્રયાસો કર્યા હતા. આ વખતે કોઈક અજાણ્યા ઈસમોએ મિતુલ સાથે ઝઘડો કરી તેને ઢોર માર માર્યો હતો. મિતુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે ત્યાં જ બેશુદ્ધ થઈને પડી ગયો હતો. મિતુલના મિત્રો રાહુલ અને પ્રફુલ્લે તેને પ્રથમ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ અને બાદમાં ભરૂચની ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, પરંતુ રવિવારે રાત્રિના સમયે મિતુલનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રથમ તો પોલીસે સામાન્ય ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ મિતુલના મોત બાદ પોલીસે તેના મિત્ર ભાવેશ પટેલની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MN તડવી ચલાવી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુનાહિત નંબર 200/2013 આઈપીસી ક્રમ 326 જીપી 122 મુજબનો ગુનો તારીખ 28/9/2013 રોજ દાખલ કરેલ હતો અને એમાં ફરિયાદી ભાવેશ કુમાર પ્રફુલભાઈ પટેલ જેઓએ ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદના કામે મરણ જનાર મિત્તલભાઈ ઉર્ફે સુનિલ નગીન પટેલ રહેવાસી અંબાડા ગોકુળનગર તાલુકા અંકલેશ્વર નાઓને નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રાફિકનું નિયંત્રણ બાબતમાં એ ગાડીમાંથી ઉતરીને ચાલતા હતા. તે દરમિયાનમાં પાછળના ભાગે કોઈ માથાને ઈજા કરેલી અને સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ તારીખ 29/9/2013 રોજ 7:40 વાગે બુદ્ધિસ્ટના રોજ કલાક મરણ ગયું છે. જે બાબતનો 302 ઉમેરો કલમ કરી આગળની તપાસ પોસાઈ શ્રી MN તડવી સાહેબ નાવ કરે છે. સુરત જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલ વિતરણમાં માત્ર 30 રૂપિયા આપી ગરીબોની મશ્કરી કરી હોવાના આક્ષેપ સહિત અન્ય માંગો સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ઓલપાડમાં રેલી કાઢી મામલતદારોને આવેદન અપાયું હતું. સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં 25થી વધુ ગામડાઓમાં પૂરની અસર થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે જ નહીં પરંતુ આ જ રીતે દર વર્ષે ઓલપાડના મોટાભાગના ગામડાઓમાં રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને ભારે નુકસાન થવા છતાં પણ સરકારને જાણે પ્રજાની લગીરે ચિંતા ન હોય તેમ ચૂપ બેસી રહે છે. ઉપરાંત પૂરથી કેટલાય અસરગ્રસ્ત ગામડાઓના લોકોને રાજ્ય સરકાર દ્વારા માત્ર 30 રૂપિયા કેશ ડોલ વિતરણ કરાતા સરકારે જાણે ગરીબોની મશ્કરી કરી હોય તેવા આક્ષેપો જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયા હતા. ઓલપાડ તાલુકાના ગામડાઓ જે ખાડીથી પ્રભાવિત થાય છે તે સેના ખાડી ઊંડી કરવા અને આજુબાજુના દબાણો દૂર કરવા માંગ કરાઈ હતી. તે મુદ્દે ઓલપાડ તાલુકા મથકે જિલ્લા કોંગ્રેસના આગેવાનો, પ્રભારીઓ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનોએ એકત્ર થઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે જિલ્લા કોંગ્રેસની આ માંગ રાજ્ય સરકાર અને રાજ્યપાલ સુધી પહોંચાડવાની ખાતરી મામલતદારે આપી હતી. રોજગાર ધારો છે કે 120 રૂપિયાની ઓછામાં ઓછી મજૂરી ગરીબોને આપવી જોઈએ અને એ સરકાર આ ગરીબોની મસ્કરીને એ સરકાર આ કાયદાનું ઉલ્લંઘન કરીને આ ગરીબોને 40 રૂપિયા જેટલી કેશ ડોલ આપે છે. તમે વિચારી શકો છો આ સરકાર કયા પ્રકારની કામગીરી કરે છે. મારે વધુ નહીં કહેવું જોઈએ કે જે ખેતીમાં જે નુકસાન છે કાંઠાના અમારા ઉલપા તાલુકાના કાંઠા વિસ્તારના અને અમારા પૂર્વ વિસ્તારના જે ગરીબ ખેડૂતો કોળી પટેલ હોય કે કણબી પટેલ હોય કે બીજા ખેડૂતો હોય એને શાકભાજીમાં જે નુકસાન થયું, માંડવાઓનું નુકસાન થયું, કેરનું નુકસાન થયું, એનો જે સર્વે કરવો જોઈએ એ ઓફિસમાં બેઠો બેઠો તલાટીએ સર્વે લખી.
આજરોજ કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર વિવિધ મુદ્દે આપેલું છે એ અમે એમની માંગણી અને લાગણી ઉપર સરકારશ્રીમાં મોકલવા માટે અમે નોંધ લીધી છે અને એમને તાકીદે મોકલી આપવામાં આવશે. ઓલપાડ તાલુકામાં કેટલાય ગામડાઓમાં જે કેશડોલ વિતરણ તલાટી કે ટીડીઓએ ચૂકવવાનું હોય તે કેશડોલનું વિતરણ ખુદ ધારાસભ્ય અને સાંસદે કરતા એ બાબતની ઉગ્ર રજૂઆત કરવા જિલ્લા કોંગ્રેસની ટીમ તાલુકા પંચાયતની કચેરીએ ટીડીઓને મળવા પહોંચી હતી. જો કે ટીડીઓ ફરજ પર હાજર ન હોય ઇન્ચાર્જ ટીડીઓ સાથે ઉહાપો કર્યો હતો. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કેટલાક તત્વો શહેરમાં દારૂ ઘુસાડવાનો ગુનો કરતા હોય છે, ત્યારે ડીસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. દારૂની હેરાફેરી કરતા આરોપીઓ પર પોલીસ બાજ નજર રાખે છે અને આવા આરોપીઓને ઝડપી પાડતી હોય છે, તો કેટલાક આરોપીઓ ભાગવામાં સફળ રહેતા હોય છે. ત્યારે ડીસીબી પોલીસે આવા જ એક વોન્ટેડ આરોપી અઝરુદ્દીન ઉર્ફે અજ્જુચીના ઉર્ફે અઝહર ઇસ્માઇલ ભૈયાતને ચોક બજારના મદારીવાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અઝરુદ્દીન ઉર્ફે અઝ્યુચીના ઉર્ફે અઝહર ઇસ્માઇલ ભૈયાત છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગેરકાયદેસર દારૂનો વેપલો અને તેના હેરાફેરી કરતો હતો. ત્યારે ડીસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે વાપી ટાઉન પોલીસની હદમાં થયેલા દારૂની હેરાફેરીનો ગુનો ઉકેલવામાં પણ સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપી અઝરુદ્દીન ઉર્ફે અઝુરિયાન ઉર્ફે અઝહર ઇસ્માઇલ ભૈયાતની સઘન પૂછપરછ પોલીસ કરી રહી છે, જેમાં ભૂતકાળમાં આ આરોપી દ્વારા કરવામાં આવેલા ગુનાઓ ઉકેલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. મોંઘવારીમાં પીસાતી પ્રજા માટે રાહતના સમાચાર છે. મુસાફર વર્ગ અને સીએનજી વાહન ધારકો માટે આ મોંઘવારીમાં રાહત મળવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ ગુજરાતમાં હવે સીએનજી સસ્તા ભાવે મળશે. ગુજરાતમાં સીએનજીના ભાવ સૌથી વધુ છે અને તેના કારણે સીએનજી ગેસ વાપરતા ગ્રાહકોને દેશના અન્ય રાજ્યો અને શહેરો કરતાં વધુ ભાવો ચૂકવવા પડે છે. ગુજરાતને કેન્દ્ર તરફથી મળતો ગેસ મોંઘા ભાવે મળતો હોવાથી ગુજરાતમાં સીએનજી ગેસના ભાવ સૌથી વધુ છે. આ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં આજે ગુજરાત સરકારનો વિજય થયો છે. ટૂંક સમયમાં જ હવે ગુજરાતના સીએનજી વપરાશ કરતા ગ્રાહકોને મુંબઈ અને દિલ્હીના ભાવે સીએનજી ગેસ મળતો થશે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગુજરાતને સીએનજીનો ગેસ આપવામાં કેન્દ્ર સરકાર અડોડાઈ કરતી હતી અને જેના કારણે દેશમાં સૌથી વધુ ભાવ ગુજરાતમાં હતા. ગેસ આપવામાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે. તે બાબતે ગુજરાત સરકારે પ્રથમ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો તે ગુજરાતને 1 મહિનાની અંદર સસ્તો ગેસ પૂરો પાડે, પરંતુ કેન્દ્ર સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું ન હતું. આથી ગુજરાત સરકારે કેન્દ્ર સામે હાઈકોર્ટના ચુકાદાનું પાલન નહીં કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી, જે સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની વાત માન્ય રાખી ગુજરાતને દિલ્હી અને મુંબઈના જ ભાવે સસ્તો સીએનજી ગેસ આપવા આદેશ કર્યો હતો. રાંદેર પોલીસે બાતમીના આધારે સેન્ટિંગની લોખંડની પ્લેટો ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ સેન્ટિંગ ચોર પાસેથી 3000ની કિંમતની 10 સેન્ટિંગની પ્લેટો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર મોરાભાગલની એક ભંગારની દુકાનમાં સેન્ટિંગની પ્લેટો વેચવા માટે રિહાન ઉર્ફે શોહરાના ઇલિયાસ મેઉ નામનો એક શખ્સ આવ્યો હતો તેવી બાતમીને આધારે રાંદેર પોલીસે મોરાભાગલ ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિહાન ઉર્ફે શોહરાન ઇલિયાસ મેઉ ત્યાંથી પસાર થતો હતો, ત્યારે પોલીસે તેને થોભાવીને તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે કબૂલ્યું હતું કે તેની પાસે રહેલી સેન્ટિંગની પ્લેટો તે વેચવા માટે જઈ રહ્યો હતો. આથી પોલીસે રિહાન ઉર્ફે શોહરાન ઇલિયાસ મેઉ પાસે રહેલી સેન્ટિંગની 3000ની કિંમતની 10 સેન્ટિંગ પ્લેટો કબજે કરી આરોપીને જેલ ભેગો કરી આગળની તપાસ હાથ ધરી હતી. લીંબાદ પોલીસે બાતમીના આધારે જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹560નો મુદ્દામાલ કબજે લીધો હતો. લિંબાયતના ગણેશનગરમાં જાહેરમાં જુગાર રમતો શિવજી રમેશ પાટીલ અને ગણેશ ભગવાન કાંડ, જેઓ ગણેશનગરમાં રહે છે. રવિવારના દિવસે આ બંને જુગારીઓ ગણેશનગરમાં જાહેરમાં જુગાર રમતા હોય લિંબાયત પોલીસને બાતમી મળતા બંને જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. પોલીસે તેઓની અંગઝડતી કરતા દાવ પર લગાવેલા કુલ ₹570 કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવ વધતા પોલીસની નિષ્ક્રિયતાની બૂમો ઉઠવા પામી હતી, જે અંગેની તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવી હતી. જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ચોરેલી ઇલેક્ટ્રિક મોટર સાથે એકની અટક કરતા અન્ય ઘરફોડ ચોરીઓના ગુનાઓ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થતાં જિલ્લા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી, જેને પગલે એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે વ્યારામાં રહેતો એક ઈસમ ચોરેલી ઇલેક્ટ્રિક મોટર વેચવા આવી રહ્યો છે, જેને આધારે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ટાઉન ખાતે ઘરફોડ ચોરીના બનાવો બનતા હોવાથી હું તથા અમારા સ્ટાફના માણસો સાથે મિલકત વિરુદ્ધ ગુના અટકાવવા અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈને બાતમી મળતા વિયારા ટાઉન તળાવના કિનારે એક વિજય નામનો છોકરો પ્લાસ્ટિકના કોથળામાં કંઈક લઈને આવે છે, શંકાસ્પદ વસ્તુ. એવી બાતમી મળતા ત્યાં જઈને અમે તપાસ ચેક કરતા પાણીની મોટરો મળી આવેલી અને જે બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપેલો. અને 2 દિવસ અગાઉ વિયારા પોલીસ સ્ટેશનમાં મોટર ચોરીનો ગુનો નોંધાયેલો હતો, જેના અનુસંધાને તપાસ કરતા ફરિયાદીને બોલાવતા મોટર ઓળખાવતા એને ઓળખી બતાવેલી અને સદરુ ગુનાની તપાસ આગળની અમોએ સંભાળી લીધેલી. અને આ જે પકડાયેલ વિજયભાઈ છે એને પૂછપરછ ચાલુ છે અને તેમાં બીજી પણ ચોરીઓ ઉકેલાવાની શક્યતાઓ રહેલ છે. હાલ કુલ 2 મોટર અમે કબજે કરેલ છે, જેનો 3000 જેટલી કિંમત. હાલ જિલ્લા એલસીબીએ ચોરાયેલા ઇલેક્ટ્રિક મોટરો રિકવર કરવા સાથે આ ગુનેગાર અન્ય કોઈ ઘરફોડ ચોરીમાં સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે અને જિલ્લા એલસીબીએ આશા સેવી રહ્યું છે કે ભૂતકાળમાં થયેલ ઘરફોડ ચોરીના અન્ય ગુનાઓ પણ ઉકેલાઈ જશે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. નકલી ચલણી નોટો દેશમાં ઘુસાડી દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે દેશમાં ઘણી ગેંગ સક્રિય છે. ઝડપથી પૈસા કમાવાની લાઈમાં એક ખોટા પ્રલોભનો થકી ખેંચાઈ જઈ કેટલાક ઇસમો જાણતા ગંભીર ગુનાઓ કરી બેસતા હોય છે. આવી જ એક ગેંગ મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યની બોર્ડર પર સક્રિય છે અને અસલી નોટોને બદલે બમણી નકલી નોટો પધરાવી લોકો સાથે ઠગાઈ કરી છે. દેશના અર્થતંત્રને નુકસાન કરી રહી હોવાની બાતમી તાપી જિલ્લા એલસીબીને ખાનગી રાહે મળી હતી, પરંતુ કહેવાય છે ને કે ખોદા પહાડ ઓર નીકળા ચૂહા. બસ આવી જ ઘટના જિલ્લા એલસીબી સાથે બની હતી. મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યની બોર્ડર પર આવેલ તાપી જિલ્લામાં નકલી ચલણી નોટોનું રેકેટ ચાલી રહ્યું હોવાની બાતમી જિલ્લા એલસીબીને મળી હતી. આ રેકેટમાં સામેલ ઈસમો અસલી નોટો લઈ બમણી નકલી નોટો આપી માર્કેટમાં નકલી ચલણી નોટો ઘુસાડી દેશના અર્થતંત્રને ખોખલો કરવાની કામગીરી કરી રહ્યા છે અને આ ગેંગ મહારાષ્ટ્ર રાજ્યની છે તે મુજબની બાતમીને આધારે ઈસમોને પકડવા જિલ્લા એલસીબીએ છટકું ગોઠવ્યું હતું, પરંતુ આ છટકામાં દેશદ્રોહીઓના બદલે 3 ઠગોને એક કાર સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. અમને ખાનગી રાહે બાતમી મળેલી છે અમારા બાતમીદાર મારફત કે એક અકલકુવાની ગેંગ છે અને જે આપણને અસલી પૈસા આપે એના બદલામાં ડુપ્લિકેટ નોટો એને ડબલ કરીને આપે એવી રીતના બાતમી મળેલી, જેથી અમારો કોન્ટેક્ટ કરતા અમે એ સામને સદર માણસોનો કોન્ટેક્ટ કરવા અને છટકું ગોઠવેલ. જે દરમિયાન તેને કુકરમુંડા આવા કહેલું અને અમારા બાતમીદાર મારફત અમે ત્યાં છટકું ગોઠવેલું. જે 3 ઈસમો આવેલા સેન્ટ્રો ગાડી લઈ અને જે બાતમીદાર રોકેલો એમને કહેલું કે ભાઈ લાવ તું પહેલાં પૈસા, એટલે પહેલાં એ કહ્યું ભાઈ મને પહેલાં પૈસા બતાવો પછી હું તમને મારા પૈસા આપું. તેવું કર્યું એટલે પહેલાં વિચારમાં થોડા પડી ગયેલા, હવે શું કરે એવું પ્લાન બનાવતા હતા. એટલે અમે છટકું તે ગોઠવેલું જ, એટલે અમે 3 ઈસમો મને શું હાથે પકડી સેન્ટ્રો. આ ગેંગ અસલી ચલણી નોટોના બદલામાં બમણી કરતા વધુ નકલી ચલણી નોટો આપવાનું પ્રલોભન લોકોને આપી ઠગાઈ કરતા હતા. અસલી નોટો લઈ વ્યવસ્થિત રીતે પેકિંગ કરેલ ખોખામાં ન્યૂઝપેપરના કટિંગ કરી મૂકી દઈ લોભમાં આવી ગયેલ વ્યક્તિ કંઈ સમજે તે પહેલા જ અસલી નોટો લઈ પળવારમાં રફુચક્કર થઈ જતા હતા. જોતા એક બોક્સ પૂઠાનું હતું, એમાં પેપરો વીંટાળેલા હતા અને ઉપર ટેપ મારેલી હતી, એટલે કે પૈસા આમાં ભરેલા છે. એ રીતના એ માણસોને ઓલું બનાવવાનું કામ કરીને આ ચીટિંગ જો એમને જો પૈસા મળે તે લઈને નીકળી જાય એવું એમનું કામ હતું.
કેટલા આરોપીઓ? એમાં 3 આરોપી હતા. કોઈને વોન્ટેડ જાહેર કર્યા? વોન્ટેડ હાલમાં તપાસ ચાલુ છે, એટલે હમણાં તો કોઈને વોન્ટેડ નહીં બતાવ્યા. 3 તેને અટક કરેલા છે. ગેંગ ખરેખર નકલી નોટો? ના, નકલી નોટ બનાવની પણ ચીટિંગ ગેંગ કરે. મતલબ કોઈ જો એમના વિશ્વાસમાં આવી જાય અને પૈસા જો આપી દે પહેલા, તો એનું પેલું બોક્સ બનાવ્યું ડુપ્લિકેટ બનાવીને આપી જાય અને પેલા પૈસા લઈ જાય એવું કે. અત્યાર સુધી આ લોકોએ કેટલા જણને ઠગેલા છે એવું? હાલમાં તો તપાસ ચાલુ છે. એમની એમો આ પ્રમાણની છે, એટલે એ બાજુ શું છે, આદિવાસી ગામડામાં કદાચ બનેલો હોય આવો બનાવો, પણ કદાચ ફરિયાદ નહીં. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તેવી પરિસ્થિતિનું નિર્માણ તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં થઈ રહ્યું છે. આ ઠગ ગેંગ ભૂતકાળમાં ઠગાઈના કેટલા કાંડો કર્યા છે અને કેટલા ઇસમો તેનો ભોગ બન્યા છે તે દિશામાં હાલ જિલ્લા એલસીબી તપાસ કરી રહી છે. સાથે આ ઠગો ખરેખર નકલી ચલણી નોટોના રેકેટમાં સામેલ તો નથી ને, તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. અંકલેશ્વર જીઆઈડીસીની હરિદર્શન સોસાયટીના એક બંધ મકાનમાંથી તસ્કરોએ ₹55,000ની મત્તા પર હાથફેરો કરતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં હરિદર્શન સોસાયટીના મકાન નંબર 1માં રહેતા સોહન મોતીલાલ ગોહિલ તારીખ 27મીના રોજ પત્નીની સારવાર અર્થે મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશી બેડરૂમમાં લાકડાના કબાટ તોડી સામાન વેરવિખેર કરી 53,500ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 1,500 રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેઓ 29મીના રોજ પરત ઘરે આવતા દરવાજાનું લોક તૂટેલું જોતા જ ઘરના કબાટમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને 1,500 રૂપિયા રોકડા ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દોડી આવી તપાસ શરૂ કરી હતી. 53,500ના સોના ચાંદીના દાગીના અને 1,500 રૂપિયા રોકડા મળી કુલ 55,000ની ચોરી અંગે સોહન ગોહિલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. શુક્રવારના રોજ બપોરના 2 વાગ્યા પછી અમે અમદાવાદ જવા માટે નીકળેલા મકાન બંધ કરીને. તે દરમિયાન લગભગ શનિવારની રાત્રે ચોરી થઈ હોય એવું માલુમ પડેલ છે. બાજુમાંથી ફોન આવ્યો સવારે અમદાવાદ દવાખાના અર્થે અમે ગયેલા, એટલે અમદાવાદ રોકાયેલા હતા. બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારું સવારનું અમે જોયું તો દરવાજો તૂટેલો જોવા મળેલ છે. એટલે અમને ફોન કર્યો, એટલે અમદાવાદથી અમે તાત્કાલિક અંકલેશ્વર આવી ગયા 11, 11:30. પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનની સાથે મકાન ખોલીને અંદર જોયું તો તિજોરીમાંથી અંદરથી કબાટ તોડી નાખવામાં આવેલો છે પૂરો, અને બધો માલ સામાન વેરવિખેર કરી દેવામાં આવેલ છે. અને અંદર પડેલ સોના ચાંદીની વસ્તુઓ અને એ આશરે 60,000 થી 70,000 રૂપિયાની કિંમતના એમાં સોનાના નાના 4 દાગીના હતા અને ચાંદીમાં સિક્કા હતા અને માતાજીની ને બધી મૂર્તિઓ હતી, ભગવાનની મૂર્તિઓ ને સિક્કાઓ ને એવું બધું. બિસ્કીટો હતા 2-3. એ મળીને ટોટલ લગભગ 1.5 કિલો જેવું ચાંદી હતું. એ લઈને ફરાર થઈ ગયેલ છે. રૂપિયા જેવી હતી. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે રવિવારે સરદાર સ્મૃતિ ભવન ખાતે મહા ગુજરાત પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના તમામ ડોક્ટરો પરિવાર સહિત હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરદાર સ્મૃતિ ખાતે યોજાયેલ આ વાર્ષિક સમારોહમાં મનોરંજન માટે કમાલ કરે છે આ પટેલ કેવી ધમાલ કરે છે નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ ડોક્ટર દેવાંગભાઈ દેસાઈ, સાંસદ દર્શનાબેન, CR પાટીલ, ડોક્ટર કનુભાઈ માવાણી તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ચેતન પટેલે હાર્ટને સ્વસ્થ રાખવા માટે કેટલીક ટિપ્સ આપી હતી. અમારા એસોસિએશન દ્વારા એક ફેમિલી ઇવેન્ટ એટલે વાર્ષિક દિન સમારોહનું આયોજન કરેલ હતું સરદાર સ્મૃતિ પટેલ ભવન ખાતે. એમાં તમામ ડૉક્ટર સભ્યશ્રીના પરિવારજનો અને એ લોકોને ખાસ અમે લોકો વાર્ષિક દિન સમારોહ ઉજવવા ભેગા થઈએ અને નવી સમાજને અનુરૂપ પડે એવી એક્ટિવિટી અમે કરીએ છીએ. એમાં આજના વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે અમે મનોરંજન કાર્યક્રમ એક નાટકનું આયોજન કરેલું હતું. ટીકુ તલસાણીએ અભિનીત કમાલ કરે છે આ પટેલ કેવી ધમાલ કરે છે આયોજન કર્યું હતું. વર્લ્ડ હાર્ટ ડે છે આજે, અને આજે મહા ગુજરાત મેડિકલ એસોસિએશનના માટે ફેમિલી ઇવેન્ટ માટે હું એક નાટક લઈને આવ્યો છું જેનું નામ છે કમાલ કરે છે આ પટેલ કેવી ધમાલ કરે છે, જે હમણાં ટૂંક સમયમાં શરૂ થશે અને તમે મને રોકી રહ્યા છો એટલે મને હવે જવા દો.
હાર્ટ એ શરીરનું મહત્વનું અંગ છે, જેને ધબકતું રાખવા માટે કેટલીક કસરતો તેમજ અમુક સમયે તેનું ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આ બેસ્ટ મેસેજની સાથે હાર્ટની હેપી કરતા નાટક કમાલ કરે છે આ પટેલ કેવી ધમાલ કરે છે તેની કેટલીક ઝલક પર નજર કરી લઈએ. પાંડેસરા ભેદવાડમાં જીબીનું ટ્રાન્સફોર્મર ધડાકાભેર ફાટ્યું હતું, જેમાં 9 વ્યક્તિ શરીરે ગંભીર રીતે દાઝ્યા હતા. આ બનાવમાં જીબીની ફેન્સિંગ કરાયું ન હોવાની બેદરકારી છતી થવા પામી હતી. જાડી ચામડીના કર્મચારીઓએ પોતાની ચામડીને બચાવવા માટે ભોગ બનનારાઓને જ આરોપી બનાવી દઈ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા ભેદવાડમાં પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ભવાની શેરી ખાતે આવેલા બૂમના કારખાનાની બહાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર ગત 26 સપ્ટેમ્બરના સવારે ધડાકાભેર ફાટતા કારખાનેદાર સહિત 9 જણા દાઝી ગયા હતા. આ તમામને ઉધનાની એપલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ પૈકી 3ની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં એકનું મોત નીપજ્યું હતું. જે તે વખતે પોલીસ તપાસ દરમિયાન ડીજીવીસીએલ તંત્રએ આ પ્રકારની ઘટનાઓમાં સલામતીના ભાગરૂપે ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ કરાયું ન હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવતા હાફણા બનેલા ઉધના 2ના બસ ડિવિઝન નંબર 3ના અધિકારી જીતેન્દ્ર મગનભાઈ રાઠોડ તેની બેદરકારી છુપાવવાને બદલે ભોગ બનનાર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ટ્રાન્સફોર્મરમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકો કે ગ્રાહકોના પ્રતિનિધિઓ દ્વારા બિન અધિકૃત રીતે બોલાવી પ્રમુખ પાર્ક એસ્ટેટમાં આવેલ પટેલ ઇલેક્ટ્રિકની દુકાનેથી વાયરમેન ચેતનભાઈ જગદીશભાઈ પટેલને બોલાવી તેને ટ્રાન્સફોર્મરમાં ડીઓ ફ્યુઝ લગાડવાથી ટ્રાન્સફોર્મરના ફોલ્ટના લીધે ફાટતા 9 લોકોને બિન પ્રાણઘાતક અકસ્માત નડ્યો હતો અને કંપનીના માલ સામાનને નુકસાન પહોંચાડી ગુનો કર્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. નકલી નોટોમાં પણ ચાલી રહી છે ઠગાઈ. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરે અડધી કિંમતે નકલી નોટના બદલે કાગળો પધરાવી ગેંગના 3ને તાપી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. દેશ અને રાજ્યના લોકો માટે સોમવાર બન્યો ગુડ મંડે. પેટ્રોલના ભાવમાં ₹3નો ઘટાડો તો ગુજરાતમાં સીએનજીના ભાવમાં થશે તોતિંગ ઘટાડો. જીબી એટલે ઉલટા ચોર કોતવાલ કોડાટે. પાંડેસરામાં ડીપી ફાટવાથી દાઝી ગયેલા 9 વ્યક્તિઓ સામે જીબીએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. ઘાસચારા કૌભાંડ કેસમાં સુરતનું પણ છે કનેક્શન. કમિશનર રાકેશ અસ્થાનાએ કરી હતી લાલુની ધરપકડ અને દાખલ કરી હતી ચાર્જશીટ. જર્જરિત ઇમારતોને ઉતારી પાડવા પાલિકાની કવાયત શરૂ. કાપોદ્રા ખાડી કિનારાના બાંધકામો દૂર કરાયા. 2 મકાનો ધરાશાયી થતા પાલિકા સફાળી જાગી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.